દેવુબેને ભાજપનો કેસરીઓ છોડી અને કોંગ્રેસનો ખેસ પહેર્યો છે। 2015 માં હું પહેલી વખત ભાજપ તરફથી મને ટિકિટ મળી અને બહુમતીથી વિજય બની। 10 વર્ષ એક ધારા અમે અવિરત લોકોના કામ કર્યા। એ જે અમારી માથે આરોપ નાખ્યા છે એ હાવ પાયા વિહોણા છે। અમે બધા આધાર પુરાવા રજૂ કરેલા પણ છે। અમે જે આ નિર્ણય લીધો એ અમારા સમર્થકો સાથે વાત કરી અને પછી જ અમે નિર્ણય લીધો છે અને પછી જ કેસ ધારણ કર્યો। ભાજપની રણનીતિ પણ હું જાણું છું, કારણ કે ભાજપ જે જાણે છે એ બધું અમે પણ જાણીએ છીએ। ચૂંટણી લડવાના છે, આમ જનતાનો સાથ છે। રાજકોટ શહેરમાં ચૂંટણી આવતાની સાથે જ છે તે પક્ષ બદલાની જે રીતના મોસમ આવી હોય તે પ્રકારે એક બાદ એક પક્ષ બદલો છે તે કરી રહ્યા હોય કાર્યકરો તો એવું સામે આવી રહ્યું છે। ત્યારે ભાજપના 10 વર્ષ સુધી કોર્પોરેટર રહી ચૂકેલા દેવુબેન કે જેઓ 10 વર્ષથી કોર્પોરેટર હતા અને જેમની ઉપર જે રીતના કહીએ કે આવાસને લઈને આક્ષેપો થયા હતા, ત્યારે ભાજપ દ્વારા તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ 6 વર્ષ પૂર્ણ નહોતા થયા એટલા માટે થઈને ભાજપે આ વખતે તેમને સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા દેવામાં નહોતો આવ્યો અને ત્યારબાદ દેવુબેને છે તે ભાજપનો કેસરીઓ છોડી અને કોંગ્રેસનો ખેસ પહેર્યો છે। ત્યારે દેવુબેન સાથે જ વાત કરીશું તેમના ઉપર થયેલા આક્ષેપો અને આવનારી ચૂંટણીને લઈને। 2015 માં હું પહેલી વખત ભાજપ તરફથી મને ટિકિટ મળી અને બહુમતીથી વિજય બની। 5 વર્ષ અવિરત સેવા આપી। વળી 2021 માં ફરીવાર મને ટિકિટ મળી। બીજી વખત ઈથી પણ વધારે મત મેળવી અને વિજય બન્યા। પછી 10 વર્ષ એક ધારા અમે અવિરત લોકોના કામ કર્યા। એ જે અમારી માથે આરોપ નાખ્યા છે એ હાવ પાયા વિહોણા છે। અમે બધા આધાર પુરાવા રજૂ કરેલા પણ છે। અમે જે આ નિર્ણય લીધો એ અમારા સમર્થકો સાથે વાત કરી અને પછી જ અમે નિર્ણય લીધો છે અને પછી જ કેસ ધારણ કર્યો છે। કોર્પોરેટર ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય કે આમ આદમીનો, હક હંધાઈને હરખો જ હોય છે અને કામ કરવાનો હક એને મળે છે, એનાથી કામ થઈ શકે પણ છે। એ તો અમે 10 વર્ષથી કોર્પોરેટર તરીકે છે તો એટલી તો આપણને માહિતી હોય કે કામ કરી શકાય। અમારી પૂરેપૂરી તૈયારી છે। ભાજપની રણનીતિ પણ હું જાણું છું કે કઈ રીતના આમાં ગોઠવણી હોય, કઈ રીતે ન હોય, બધી મને ખબર જ છે અને અમે એ જ રીતે આમાં ચૂંટણી લડવાના છે। આમ જનતાનો સાથ છે, એ બધું પૂછીને જ આ બધું કરતા હોય, કારણ કે ભાજપ જે જાણે છે એ બધું અમે પણ જાણીએ છીએ। 100% વિજય થવાનો જ છે। એનું કારણ છે કે અમે આમ જનતાના કામ કર્યા છે અને કામના અમારે મત લેવાના છે અને હજી આવનારા દિવસોમાં જે કોઈ વસ્તુ બાકી રહી ગઈ છે એ કરવા માટે અમે એના ઈચ્છ છે અને કામ અમે પૂરા કરવાના છે। ગઈકાલે 300 થી 350 માણસ આ મીટિંગમાં ભાજપના જ માણસો અમારી સાથે આવ્યા અને બધાએ કીધું કે તમે આ કાર્યમાં જોઈન્ટ થઈ જાઓ કોંગ્રેસમાં, અમે તમારી સાથે છે અને વિજય પણ થઈશું, એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે ભાઈ। જી ચોક્કસથી જે રીતના એક જ વોર્ડની અંદર 350 જેટલા ભાજપના કાર્યકરો સાથે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને તેમના પતિ દ્વારા છે તે કેસરીઓ છોડીને કોંગ્રેસ પક્ષ ધારણ કરવામાં આવ્યું છે। ત્યારે હવે આવનારી ચૂંટણીને લઈને કેવા સમીકરણો બેસે છે તે જોવું અતિ મહત્વનું રહેશે।